અને જે આ નશ્વર દેહ ભગવાનને પ્રાપ્ત કરવા મળ્યો છે, કે આ શરીર દ્વારા જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણને પ્રાપ્ત કરવાના છે, એનો વિચાર સુદ્ધા પણ આવતો નથી. મરણ અવસ્થાની અંદર પણ પોતાના પુત્રની પૌત્રની એવી મોહમાયા, જે ધન સંપત્તિ કમાવ્યા હોય એના સંગ્રહની મોહમાયા એવી લાગી હોય છે આ જીવાત્માને, કે એ મોહમાયામાંથી મરતા સમયે પણ ભગવાનનું નામ સૂઝતું નથી. અને જ્યારે પછી આ જીવાત્મા આ મનુષ્યરૂપી શરીર ત્યાગે છે, ત્યારે એની પછી જે ગતિ થાય છે ને બહુ ગહન છે. અલગ અલગ યોનિમાં એને અવતાર લેવો પડે છે. પશુની યોનિમાં, પક્ષીની યોનિમાં, જલચર યોનિમાં અને અનેક યોનિઓમાં અવતાર ધારણ કરી અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. અને જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણને એમ થાય કે આ જીવ ઉપર મારે કંઈક કલ્યાણ કરવું છે, ત્યારે ફરીથી એને આ મનુષ્ય દેહની નાવમાં બેસાડે છે. પણ મનુષ્ય જે સમજી જાય છે એ આ 184ના ફેરામાંથી મુક્ત થઈ જાય છે, કે ભગવાનના ધારણા કરી લે અને ભગવાનને ભજી લે, એને પછી જીવનમાં બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.